નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર દશાંશ સંખ્યાઓમાં આપણે એક છેલ્લો ટોપિક છે જે દશાંશ સંખ્યાઓના બાદબાકી આપણે જોવાની છે. અગાઉના લેક્ચરની અંદર આપણે દશાંશ સંખ્યાઓના સરવાળા કેવી રીતે કરવામાં આવે છે એની આપણે વાત કરી હતી. જે રીતે દશાંશ સંખ્યાઓના સરવાળા કરવામાં આવે છે એ જ રીતે દશાંશ સંખ્યાઓની બાદબાકી પણ કરવામાં આવે છે. એની અંદર પણ આપણે એકમની નીચે એકમ અંક મૂકતા એ જ રીતે અહીં પણ આપણે એ જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે દશાંશોની બાદબાકી. એકાદ ઉદાહરણ લઈને આપણે જોઈએ કે ભાઈ 1.32 ને 2.58 માંથી બાદ કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કરવાનું છે કે ભાઈ 1.32 છે એને 2.58 છે એમાંથી બાદ કરવાના છે. એટલે કે 2.58 માંથી 1.32 બાદ કરવાના. તો સૌથી પહેલા આપણે 2.58 છે એને આપણે આ રીતે મૂકી દઈશું માઇનસ 1.32. દશાંશ પછી એક સંખ્યા છે તો અહીંયા પણ દશાંશ પછી એક સંખ્યાની નીચે જ આપણે 1 મૂકવાનો છે. દશાંશની નીચે દશાંશ, અહીંયા દશાંશ સંખ્યા છે એને નીચે દશાંશ ને શતાંશની નીચે શતાંશ આપણે મૂકવાની છે. એટલે જે રીતે આપણે બાદબાકી કરતા સરવાળો કરીએ છીએ એ પ્રમાણે હવે બાદબાકી કરવામાં આપણે બાદ કરવાના છે કે ભાઈ 8 માંથી 2 જાય એટલે 6 વધે, 5 માંથી 3 જાય તો 2 વધે. અહીંયા દશાંશ ચિહ્ન આવે છે એટલે દશાંશ ચિહ્ન મૂકવાનું છે અને 2 માંથી 1 જાય તો 1 આવશે. એટલે કે આની જે બાદબાકી છે એ 1.26 આવે છે. એટલે જવાબ છે એ આ રીતે આપણે લખી શકીએ કે 2.58 માઇનસ 1.32 બરાબર 1.26. એટલે કે ખાસ ધ્યાન રાખવાનું, શતાંશની નીચે શતાંશ, પછી દશાંશ આવે તો દશાંશની નીચે દશાંશ, દશાંશનું ચિહ્ન છે એ આવશે અને પછી એકમની નીચે એકમ આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલાઓ છે એની બાદબાકી આપણે કરવાની છે. એવું જ એક દાખલો જોઈએ કે 3.5 માંથી 1.74 બાદ કરો. 3.5 માંથી 1.74 બાદ કરો. હવે આપણે 3.5 માંથી, તો આને આપણે પહેલા 3.5 માઇનસ 1.74 છે. દશાંશ પછી આમાં પણ એક જ સંખ્યા છે એટલે એની નીચે જ આવશે. દશાંશની નીચે દશાંશ આપણે મૂકવાનું છે. તો અહીંયા દશાંશ છે નીચે આપણે દશાંશનું ચિહ્ન મૂકીશું. પછી 74 છે તો 74 એટલે આ જે સંખ્યા છે 5 એ દશાંશ સંખ્યા છે, એનું સ્થાન દશાંશમાં છે. અને પહેલામાં 7 છે એ દશાંશમાં છે અને 4 છે એ શતાંશમાં છે. પણ અહીં વિદ્યાર્થી મિત્રો આપણને કંઈ શતાંશમાં નથી આપેલું તો ત્યાં શતાંશમાં આપણે 0 મૂકી દેવાનો છે. આ એક ખાસ ધ્યાન રાખજો કે આપણને શતાંશ જે જગ્યાએ ખાલી જગ્યા આપી છે તે આપણે 0 મૂકી દેવાનો છે અને એમાંથી આપણે બાદબાકી કરવાની છે. બાદબાકી કરવામાં ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ ભૂલ કરતા હોય છે કે જો આપણે 0 માંથી 4 બાદ ન થાય તો દસકો લેવો પડે. 0 ઉપર દસકો આપણે 10 લેવામાં આવે છે. એ દસકો બાજુમાંથી લેવા જઈએ એટલે બાજુમાં 1 ઓછો કરવો પડે, બરાબર? કારણ કે એના જોડેથી આપણે દસકો ઉછીનો બાજુવાળાને આપે છે એટલે એમાં 1 ઓછો થાય. 10 માંથી 4 બાદ કરવાના છે એટલે 6 વધે. 4 માંથી 7 બાદ કરવાના છે તો 4 માંથી 7 જાય નહીં એટલે ફરી પાછો આપણે દસકો લેવો પડે. 4 ની ઉપર દસકો લે એટલે બાજુમાંથી 10 લેવાના, અહીંથી 10 લેવાના એટલે 10 આની અંદર ઉમેરે એટલે 10 ને 4 14 થશે. તો આનો જે દસકો છે એ કેટલો થશે? 14 થશે. દસકો છે એ 2 જોડેથી લીધો એટલે 2 એની ઉપર આવશે. હવે 14 માંથી 7 બાદ કરો એટલે કેટલા વધે? 7. દશાંશનું ચિહ્ન અને 2 માંથી 1 જાય તો 1. એટલે કે 3.5 માઇનસ 1.74 બરાબર 1.76 મળે છે. બરાબર ને? એટલે આ રીતે આપણે બાદબાકી છે એ
કરવાની છે। જે રીતે સરવાળો આપણે શીખ્યા એ જ રીત છે એ બાદબાકીમાં છે। અહીં કેટલાક ઉદાહરણ આપણને આપેલા છે, જે આપણે જોઈએ કે ઉદાહરણ છે એ કેવી રીતે આપેલા છે, જેની અંદર આપણને કૂટ પ્રશ્ન સ્વરૂપે આપણને દાખલાઓ આપેલા હોય છે। ઉદાહરણ નંબર 15। અભિષેક પાસે 7.45 રૂપિયા હતા। તેણે 5.30 રૂપિયાની ચોકલેટ ખરીદી, તો અભિષેક પાસે કેટલા રૂપિયા બાકી રહે? અહીંયા એની જોડે હતા, એમાંથી એ પૈસા વાપરે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પૈસા વાપરે છે, એના જોડે 7 રૂપિયા ને 45 પૈસા એટલે 7.45 રૂપિયા હતા, એમાંથી એ 5.30 રૂપિયા છે વાપરે છે, એટલે બાદબાકી કરવાની થાય। તો આપણે પહેલા કુલ રૂપિયા કેટલા છે એની જોડે, તો કુલ રૂપિયા 7.45 રૂપિયા છે એની જોડે, બરાબર। ચોકલેટ માટે કરેલો ખર્ચ, હવે ખર્ચ કેટલો કરેલો છે, તો ચોકલેટ માટે કરેલો ખર્ચ બરાબર એને ખર્ચ કેટલો કર્યો છે 5 રૂપિયા ને 30 પૈસા એટલે કે 5.30 રૂપિયા। હવે બાકી જે વધે છે એ પૈસા આપણે શોધવા હોય તો શું કરવું પડે, બંનેની બાદબાકી કરવી પડે, એટલે બાકી રહેલ રૂપિયા આપણને જો આડો સરવાળો ન આવડે તો બાકી રહેલ રૂપિયા 7.45 માઇનસ જે ખર્ચ કર્યો છે એ, તો 5 દશાંશ જે ચિહ્ન છે એની બાજુમાં એકમ છે, તો એકમની નીચે એકમ આવશે। આ 30 છે તો એ દશાંશ અને શતાંશની નીચે આવશે, એટલે કે હવે આપણે બાદબાકી કરવાની છે। તો 5 માંથી 0 જાય તો 5, 4 માંથી 3 જાય તો 1, અહીંયા દશાંશ ચિહ્ન છે, 7 માંથી 5 જાય તો 2, એટલે કે એની પાસે અભિષેક પાસે કેટલા રૂપિયા વધે વિદ્યાર્થી મિત્રો? તો આપણે બાદબાકી કરી, શું જવાબ આવ્યો? 2.15। તો અભિષેક પાસે 2.15 રૂપિયા વધે। તો આ રીતે પણ આપણે દાખલો ગણવાનો છે। પરીક્ષાની અંદર જ્યારે પૂછાય તો પહેલાં તો કુલ રૂપિયા કેટલા છે, એને કેટલો ખર્ચ કર્યો છે, કુલ રૂપિયામાંથી ખર્ચ છે એને બાદ કરીએ એટલે આપણને એની જોડે કેટલા રૂપિયા વધ્યા છે એ આપણને મળે। અત્યાર સુધી આપણે જે સાદી બાદબાકી કરતા હતા એમ જ બાદબાકી કરવાની છે, પરંતુ ફક્ત અહીંયા ધ્યાન એટલું રાખવાનું કે દશાંશ ચિહ્ન પછીનું સ્થાન છે દશાંશનું, તો દશાંશની નીચે દશાંશ આવે, એના પછી શતાંશ છે, શતાંશની નીચે શતાંશ આવે, એના પછી સહસ્ત્રાંશ આવે, સહસ્ત્રાંશની નીચે સહસ્ત્રાંશની સંખ્યા આવે। દશાંશ ચિહ્ન છે એની આગળ છે એ એકમ, તો એકમની નીચે એકમ, દશકની નીચે દશક, આ રીતે આપણે મૂકશો તો જવાબ છે આપણો સાચો પડશે। એના પછીનું ઉદાહરણ છે એ આપણે જોઈએ। ઉદાહરણ નંબર 6, ઉદાહરણ નંબર 16 આપણને આપેલું છે। અહીંયા રકમ પહેલા બરાબર સમજવાની છે। ઉર્મિલાની શાળા તેના ઘરથી 5 કિલોમીટર 350 મીટરના અંતરે આવેલી છે। તો પહેલા તો ઘરથી શાળાનું અંતર આપણે જોઈ લઈએ। ઘરથી શાળાનું અંતર, ચલો ઘરથી શાળાનું જે અંતર છે એ આપણને કેટલું આપ્યું છે 5 કિલોમીટર ને 350 મીટર। તો આને આપણે પહેલા તો કિલોમીટરમાં ફેરવવા પડે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કિલોમીટર છે, આ મીટર છે, મીટરની અંદર 3 અંક આપેલા છે, એટલે કે આનો જે જવાબ છે એ 5.350 થાય, બરાબર ને? એટલે કે 5.350 કિલોમીટર લખી શકીએ આપણે। જો 3 અંક ન હોય તો કયા સ્થાનમાં અંક નથી એ જોવાનું અને ત્યાં આગળ આપણે 0 મૂકી દેવાનો છે। ચલો એ જ રીતે 1 કિલોમીટર 70 મીટર ચાલીને કાપેલું અંતર, તો ચાલીને કાપેલું અંતર તો ચાલીને કાપેલું અંતર કેટલું છે? 1 કિલોમીટર ને 70 મીટર, 1 કિલોમીટર 70 મીટર।
હવે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે આને કિલોમીટરમાં ફેરવવા માટે બહુ આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા 70 આપેલા છે, 3 અંક નથી આપ્યા. તો અહીંયા તમે જોઈ શકશો કે આ જે અંક છે એ શતાંશમાં છે અને આ સહસ્ત્રાંશમાં છે, એટલે દશાંશમાં કોઈ સંખ્યા નથી આપી, એટલે આને કિલોમીટરમાં ફેરવીએ એટલે કે 1.070 કિલોમીટર થાય. તો હવેનો પછીનો પ્રશ્ન એવો છે કે બાકી રહેલ અંતર છે બસમાં મુસાફરીને કાપે છે, તો બસમાં મુસાફરી કરીને કાપેલું અંતર શોધવાનું છે. તો આપણે શું કરવું પડે? બંનેની બાદબાકી કરવી પડે. તો આપણે જવાબ આ રીતે લખી શકીએ કે 5.350 માંથી જે ચાલેલું અંતર છે કાપી નાખીએ આપણે, એટલે 1.070 કિલોમીટર છે આપણે બાદ કરી દઈએ, કારણ કે કુલ અંતરમાંથી એ ચાલીને જાય છે ને બસમાં જાય છે. ચાલીને અંતર આટલું કાપ્યું છે, તો બાકી કેટલું અંતર વધે? તો આમાંથી બાદ કરીએ એટલું, અને એ બસ દ્વારા અંતર કાપ્યું હશે. તો 0, 5માંથી 7 ન જાય એટલે 10 કો લે એટલે 15 થશે. 10 કો બાજુમાંથી લીધો એટલે 2, 15માંથી 7 જાય તો 8, 2માંથી 0 જાય તો 2, દશાંશનું ચિહ્ન હતું, દશાંશનું ચિહ્ન 5માંથી 1 જાય તો 4. એટલે કે જે આપ્યું છે આપણને નામ, ઉર્મિલાએ બસ દ્વારા 4.280 કિલોમીટર અંતર કાપ્યું. તો આ રીતે આપણે જવાબ લખી શકાય છે. આપણે શું કરવાનું છે? સરવાળો કરો કે બાદબાકી કરવી એ આપણે નક્કી કરતા શીખવાનું છે. અહીંયા કુલ અંતર આપ્યું છે, એમાંથી આટલું ચાલી છે, બાકીનું બસ દ્વારા કાપ્યું છે. તો બાકીનું જે બસ દ્વારા કાપ્યું છે એ કુલમાંથી આપણે જે ચાલીને અંતર કાપ્યું છે એ બાદ કરવું પડે. એટલે કે ઉર્મિલાએ 4.280 કિલોમીટર એ બસ દ્વારા અંતર કાપેલું છે, એટલે કે 4 કિલોમીટર અને 280 મીટર થશે. બરાબર ને? તો આ દાખલાઓ એ રીતે ગણવાના છે. એક છેલ્લું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 17, કે જેની અંદર આપણને ફ્રૂટની વાત કરેલી છે. રકમ સમજી લઈએ પહેલા કે રૂબીએ 5 કિલોગ્રામ અને 200 ગ્રામ વજનનું તરબૂચ ખરીદ્યું. તરબૂચ છે એને 5 કિલોગ્રામ અને 200 ગ્રામનું ખરીદ્યું છે. એમાંથી એને 2 કિલોગ્રામ અને 750 ગ્રામ એના પાડોશીને આપી દીધું છે. તો રૂબી પાસે બાકી રહેલું તરબૂચનું વજન શોધો. તો કુલ વજન છે એમાંથી જે પાડોશીને જે આપ્યું છે એ વજન બાદ કરી દઈએ, એટલે આપણને રૂબી પાસે કેટલું વજન વધ્યું છે એ આપણને મળી જશે. તો પહેલાં તો આપણે તરબૂચનું કુલ વજન, તો તરબૂચનું કુલ વજન છે એ કેટલું આપ્યું છે આપણને? 5 કિલોગ્રામ ને 200 ગ્રામ. તો 5 કિલોગ્રામ ને 200 ગ્રામ એટલે 5.200 કિલોગ્રામ થશે. આપણે સીધું લખી દેવાનું. હવે 5 કિલોગ્રામ ને 200 એટલે 5.200 કિલોગ્રામ. પડોશીને આપેલ તરબૂચ, તો પડોશીને જે આપેલું છે એ તરબૂચનું વજન કેટલું છે? તો એમાં 2 કિલોગ્રામ ને 750 ગ્રામ, એટલે 2 કિલોગ્રામ ને 750 એટલે 2.750 કિલોગ્રામ થાય. બરાબર ને? કેટલું થાય? 2 કિલો ને 750 કિલોગ્રામ થશે. આ જે છે એ 2 કિલોગ્રામ અને 750 ગ્રામને ભેગું કરીએ એટલે 2.750 કિલોગ્રામ થશે. હવે રૂબી પાસે કેટલું વધ્યું? તો આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. એટલે કે 5.200 કિલોગ્રામ માંથી પડોશીને આપ્યું છે એ બાદ કરવાના, એટલે કે 2.750. ચલો બાદબાકીમાં શું કરશું? 0 માંથી 0 જાય શું વધે? 0 વધવાનો છે. ચલો 0 માંથી 5 જશે મિત્રો? 0 માંથી 5 જાય? ન જાય તો શું કરવાનું? 10 કો લેવો પડે. મોટાભાગના વિદ્યાર્થીઓને બાદબાકી નથી આવડતી હોતી, ધ્યાન રાખજો. 10 કો લેવો એટલે કેટલા થશે? 0 પર 10 કો લેવો એટલે 10. આ 10 કો લેવા બાજુ પર જવું પડે, એટલે બાજુમાં આપણે 1 ઓછો કરવો પડે. હવે બાદબાકી કરો. 10 માંથી 5 જાય તો 5. ચલો 1 માંથી 7 જાય
તો એક નાની સંખ્યા છે એટલે જાય નહીં, એક ઉપર દસકો લેવો પડે. એક ઉપર દસકો લે એટલે 10 + 1 કેટલા થવાના? 11. અને અહીંયા આપણે એક દસકો લીધો એટલે અહીંયા ઓછો કરવો પડે, કારણ કે આને દસકાની જરૂર પડે, એ બાજુમાં લીધો. અહીંથી એને દસકો આપ્યો એટલે અહીંયા 4 થઈ જશે. 11 માંથી 7 બાદ કરો એટલે કેટલા વધે? 4. અને દશાંશનું ચિહ્ન તો અહીંયા છે જ બધામાં. દશાંશ ચિહ્ન 4 માંથી 2 જાય તો 2. તો 2.450 કિલોગ્રામ તરબૂચ વધે. તો આપણે જવાબ લખી શકીએ છેલ્લે કે બાકી રહેલ તરબૂચનું વજન બરાબર 5.200 કિલોગ્રામ માઇનસ 2.750 બાદ કરીએ એટલે જવાબ છે આપણને 2.450 કિલોગ્રામ થાય. તો આ રીતે આપણે એનો જવાબ છે એ 2 કિલોગ્રામ અને ઉપર 450 ગ્રામ છે એ એનું વજન વધતું હોય છે. તો આ દાખલાઓ છે એ આપણે આ રીતે ગણતરી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા બહુ ઇઝી છે, એને સમજવાનો છે, રકમ છે એ સમજવાની છે. પરીક્ષાની અંદર તમને સરવાળો કરો કે બાદબાકી કરવી એવું લખેલું નહીં હોય. તો આપણે જોવાનું છે કે ભાઈ કુલ વજન શોધો તો સરવાળો આવે, ભાઈ બાકી રહેલું વજન શોધો તો બાદબાકી આવે. આમાં અમુક જે શબ્દો છે એને આપણે યાદ રાખવા પડે. તો આ રીતે આપણે આ જે દાખલાઓ છે એ ગણી શકાય છે. હવે આપણે સ્વાધ્યાય 8.6, તો સ્વાધ્યાય 8.6 છે એની થોડીક આપણે ચર્ચા કરી લઈએ. અને એના જે દાખલા છે એ બધા દાખલા હું નથી ગણાવતો, પણ એમાંથી જે જરૂરી છે બરાબર એવા દાખલાઓ તમને શીખવાડું છું. તો હવે આપણે સ્વાધ્યાય 8.6, ચલો એનો પ્રશ્ન પહેલો છે એનો આપણે બી ગણીએ. બરાબર, એમાં એવું છે કે 250 મીટરમાંથી 202.54 મીટર બાદ કરવાના છે. અહીંયા 250 મીટર આપેલા છે અને આ છે 202.54 મીટર આપેલા છે, અને એમાંથી આપણે બાદબાકી કરવાની છે. તો આપણે ગોઠવશું કેવી રીતે? અહીંયા તમે જોઈ શકો દશાંશ પછી કોઈ સંખ્યા નથી આપી, મીટર જ આપ્યા છે. એનો મતલબ કે સેન્ટીમીટર છે એ 0 છે અને પેલામાં 54 સેન્ટીમીટર આપેલા છે. એટલે આને આપણે શું કરીશું? 250 પછી દશાંશનું ચિહ્ન મૂકીશું. દશાંશ ચિહ્ન મૂકીને પછી તમે જો મીટરમાં કાંઈ નથી બીજું, સેન્ટીમીટર નથી, માટે શું થશે? ત્યાં 0 મૂકવાના છે. બરાબર ને? 250 મીટર છે, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય એટલે 2 અંક મૂકવાના છે. એમાંથી આપણે 202.54, તો 202.54 મીટર આ ગોઠવતા આવડી જાય તમને. આ ગોઠવતા આવડે પછી બાદબાકી સરળ પડે. ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે 250 છે અને આ 202.54. ઘણા વિદ્યાર્થીઓ કેવી રીતે ગણે કે ભાઈ 250 માઇનસ 202.54, કોઈ દશાંશ ચિહ્ન ન આવે, એકમ નીચે એકમ ન આવે, આ રીતે દાખલો ગણી શકાય નહીં. બરાબર ને? આપણે દાખલો કેવી રીતે ગણવાનો છે? પદ્ધતિ પ્રમાણે, એકમ નીચે એકમ, દશક ને દશક, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન. હવે આપણે બાદબાકી કરવી છે. 0 માંથી 4 જાય, જશે ભાઈ? નહીં જાય. તો શું કરવાનું? હા, દસકો લેવાનો. ચલો, દસકો લીધો અને કોના જોડે દસકો લેવા જશે ભાઈ? તો બાજુમાં 0 છે એ ભાઈ દસકો આપી શકે, એની જોડે કાંઈ છે જ નહીં. બરાબર? તો એની જોડે દસકો લઈ શકતો નથી, તો બાજુમાં જશે. બાજુમાં પણ 0 છે તો એની જોડે પણ 0 રૂપિયા છે, એ દસકો નથી આપતો, તો એ ક્યાં જશે? 5 જોડે જશે. 5 જોડે દસકો લઈ અને ત્યાં 4 થઈ જશે, અને આ જે 0 છે તે આપણે 9 કરી દેવાના છે. કેટલા કરવાના છે? 9. અને અહીંયા દસકો લીધો માટે 10. અહીંયા તમે દસકો લીધો, દસકો લેવા બાજુમાં જાઓ છો, નથી મળતો, 9 મૂકી દો.
હજુ બાજુમાં જાઓ, નથી મળતો 9 મૂકી દો, હજુ બાજુમાં જાઓ, મળી ગયો તો 1 ઓછો કરી દો, બરાબર. 0 જોડે દસકો લેવાય નહીં. હવે 10 માંથી 4 જાઓ તો કેટલા વધશે? 6. 9 માંથી 5 બાદ કરો તો કેટલા વધશે? 4. દશાંશનું ચિહ્ન આવી ગયું, બરાબર. 9 માંથી 2 બાદ કરવાના તો કેટલા વધે? 7. 4 માંથી 0 જાય એટલે 4 અને 2 માંથી 2 જાય તો 0. તો કેટલો જવાબ આવશે? આપણે 250 માઇનસ 202.54 બરાબર 47.46 મીટર જવાબ આવે. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. સમજાઈ ગયું? બરાબર, ઓકે. ચલો, એવો જ એક એમાંથી બીજો એક દાખલો આપણે જોઈ લઈએ. બાકીના દાખલા તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ડી જોઈએ આપણે. 5.206 કિલોમીટરમાંથી 2.051 બાદ કરવાના છે. તો આપણે ગોઠવી દો. ચલો, પહેલાં તો પહેલી ઉપરની રકમ છે ગોઠવી દેવાની. શું કરવાનું? પહેલાં ઉપરની રકમ છે એ 5.206 મૂકી દેવાના, ઓછા પેલા 2.051 આપેલા જ છે તો 2.051. હવે તો આવડે સરળ. 6 માંથી 1 જાય તો 5. દસકો લેવાનો, 10 બાજુમાં 1 ઓછો થઈ જશે. 10 માંથી 5 જાય તો 5, 1 માં 0 જાય તો 1 અને 5 માંથી 2 જાય તો 3. તો જવાબ આપણે લખી શકીએ 5.206 માઇનસ 2.051 બરાબર 3.155. બરાબર ને? તો આ તમને આવડશે. ખ્યાલ આવી ગયો હવે? સરસ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. બાકીના જે દાખલા છે એ આ રીતે જ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન નંબર 2 પણ આપણે જોઈએ. એની અંદર જોઈએ કેવી રીતે આપેલું છે. તો કિંમત શોધો કીધું છે એને. કિંમત શોધોની અંદર આપણે દાખલા નંબર પહેલો જોઈએ આપણે એ 9.756 માઇનસ 6.28. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આડી બાદબાકી કરતા નહીં ફાવે એટલે આપણે શું કરવાનું? આ બાદબાકીને આપણે ઊભી ગોઠવી દઈશું. તો ઊભી ગોઠવવા માટે આપણે 9.756 6 પોઈન્ટ પછી એક અંક છે તો 6 દશાંશની ચિહ્ન 28 મૂકી દેવાના. અહીંયા સહસ્ત્રાંશમાં સંખ્યા નથી તો આપણે 0 મૂકી દેવાનો. સહસ્ત્રાંશમાં જ્યાં પણ સંખ્યા ન હોય ત્યાં 0 મૂકી દેવાનો. હવે આ બંનેની બાદબાકી કરવાની છે. તો 6 ના 6 દસકો લેવો પડે, 15 થાય. અહીંયા 6 થઈ જાય, 5 ઉપર દસકો 15 થાય. બાજુમાંથી દસકો લીધો એટલે 1 ઓછો થાય તો 15 માંથી 8 જાય તો 7, બરાબર. અને 6 માંથી 2 જાય તો 4. દશાંશનો દશાંશ 9 માંથી 6 જાય તો 3. તો જવાબ છે એ આપણે આ રીતે લખી શકીએ 9.756 માઇનસ 6.28 બરાબર 3.476. તો ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે ગણવું. હજુ એક આમાંથી એક દાખલો આપણે જોઈ લઈએ. ઈ જોઈએ આપણે. ઈ 2.107 માંથી 0.314 આપણે સોરી આ રકમ નથી, આપણે પહેલાંની જોઈ લીધી. આપણે જોઈએ એમાં સી જોઈએ 18.5 માઇનસ 6.79. ચલો આની બાદબાકી કરવાની છે. તો પહેલાં તો આપણે ઊભા ગોઠવી દો. 18.5 માઇનસ 6.79. હવે એની અંદર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કોઈ અંક નથી આપ્યો દશાંશ એટલે શતાંશમાં, તો ત્યાં શું મૂકી દેવાનું?
0 મૂકી દેવાના, બરાબર ને? તો આપણે 0 મૂકી દીધા, બાદ બાકી કરો, 10 કો લો, 10 માંથી 9 જાય તો 1, અહીંથી 10 કો લીધો એટલે 4 થઈ જાય, 10 કો બાજુમાંથી લીધો એટલે 1 ઓછો, 4 માંથી 7 જશે નહીં જાય, તો શું કરવાનું? 10 કો લેવાનો, તો અહીં કેટલા 14 થઈ જશે, 10 કો અહીં લીધો એટલે 7, 14 માંથી 7 જાય તો 7, દશાંશનું ચિહ્ન, 7 માંથી 6 જાય તો 1, 1 ના 1, એટલે કે 18.5 માઇનસ 6.79 ઇઝ ઇક્વલ ટુ 11.71, એટલે કે 11.71 છે જવાબ મળે છે, બરાબર ને? તો આ રીતે પ્રશ્ન પહેલો ને બીજો છે એ તમારે ગણવાનો છે, બરાબર ને? તો ખ્યાલ આવી ગયો? સરસ, થેન્ક યુ.